વળાંક હતો. બેંગ્લોર અમે સાથે ગયેલા અને બેંગ્લોરથી પાછા આવ્યા પછી એને સાંભળ્યા પછી એની સુંદર વાતો સાંભળ્યા પછી મારી એક આખી ગઝલે મોડ લીધો અને એ આખો વળાંક શોભિતના આભારી છે. એટલે હું એનો ઋણી છું. અને એ પહેલી ગઝલ જે લખાઈ, કશુંક કાનમાં કહે છે મુગ્ધ આવીને, રૂએ રૂએથી કરે છે પ્રબુદ્ધ આવીને. માત્ર ગઝલો લખવી એટલું જ નહીં, પણ સુંદર પ્રોત્સાહન આપી અન્યને સારા સર્જનો કરવા માટે કટિબદ્ધ કરનાર શોભિત, એને હું આજે ધારું તો હુકમ કરી શકું, પણ વિનંતી કરું છું કે આવી અને શોભિત તારા સુંદર સર્જનો અહીંથી રજૂ કર. થેન્ક યુ. વાહ વાહ વાહ, ક્યા બાત. કેવી રીતે જુદા પડાય છે કવિથી, એની વાતથી શરૂઆત કરીએ કે માપી લે પળભરમાં પૂરો, ક્યાસ એનું નામ છે. એટલે કે હું સુનિલની ઓફિસમાં ગયો તો નવલકથાકાર હોય તો એમ લખે કે વિખ્યાત સ્ટોક બ્રોકર સુનિલની ઓફિસમાં જેવો શોભિત દેસાઈએ પગ મૂક્યો કે તરત જ સુનિલે એની બાહોશ આંખોથી એનો ક્યાસ કાઢી લીધો, એમ નવલકથાકાર લખે. એના ઉપરનો કથા છે કે માપી લે પળભરમાં પૂરો, બિલકુલ ચેન્જ મત કરના, ધીસ ઇઝ પરફેક્ટ વોલ્યુમ, ડોન્ટ ચેન્જ એટ ઓલ. માપી લે પળભરમાં પૂરો, ક્યાસ એનું નામ છે, જળહળે અંધારમાં અજવાસ એનું નામ છે. માપી લે પળભરમાં પૂરો, ક્યાસ એનું નામ છે, જળહળે અંધારમાં અજવાસ એનું નામ છે. છ ઉછાળો 2-2.5 ફૂટ ઊંચે એને આભમાં, તોય મરકે છે શિશુ, વિશ્વાસ એનું નામ છે. માપી લે પળભરમાં પૂરો, ક્યાસ એનું નામ છે, જળહળે અંધારમાં અજવાસ એનું નામ છે. 6 ઉછાળો 2-2.5 ફૂટ ઊંચે એને આભમાં, તોય મરકે છે શિશુ, વિશ્વાસ એનું નામ છે. એની દુઆથી એમ સમય શેરવું છું. આમ તો બધી આ મુક્તકમાં મારી હોશિયારીઓની વાત કરી છે, પણ શરૂઆત કરું છું એની દુઆથી. એટલે હું એક સુપર નાસ્તિક માણસ કેટલો સ્ટ્રોંગ બિલીવર છું એનો હું તમને આઈડિયા આપું છું કે શરૂઆત એની દુઆથી અને પછી બધી મારી હોશિયારીઓ છે. એની દુઆથી એમ સમય શેરવું છું હું, એની દુઆથી એમ સમય શેરવું છું હું, મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું. એની દુઆથી એમ સમય શેરવું છું હું, મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું હું. જીવનમાં સાચા નિર્ણયો લીધા છે ક્યાં કદી, નિર્ણય લઈ ને સાચા પછી ઠેરવું છું હું. એની દુઆથી એમ સમય શેરવું છું હું, મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું હું. જીવનમાં સાચા નિર્ણયો લીધા છે ક્યાં કદી, નિર્ણય લઈ ને સાચા પછી ઠેરવું છું. ભાઈ નથી મળતા શ્રોતાઓ સારા, નથી મળતા શ્રોતાઓની એક્ટિંગ કરવા વાળા બહુ મળે છે, પણ જેન્યુઇન શ્રોતાઓ નથી મળતા તમારા જેવા, સિરિયસલી કહું છું. એટલે આ 59 નો હું નવેમ્બરમાં 74માં એન્ટર મારશે સાહેબ હમણાં, અને આ 81માં અમે લોકો છે ને તે અમારી લાઈફ કેવી રીતે ગઈ છે એની વાત કરું કે અહીં સુધી તો અમે લીલોછમ સમય કાપ્યો, અહીં સુધી તો અમે લીલોછમ સમય કાપ્યો. ઉષર હવાઓમાં સહયાત્રીઓ સફરના ગયા. ઉષર એટલે ઉષ્ણ, ગરમ.
રણની જે આબોહવા હોય ને એને ઉષર આબોહવા કહેવાય, કે ઉષ્ણ આબોહવા, એટલે ગરમી નહીં, સાંય જે પેલી લૂ વાગતી હોય ને એવી આબોહવા. એટલે કે જ્યાં સુધી લીલોછમ સમય હતો, જ્યાં સુધી ભીનું વાતાવરણ હતું, જ્યાં સુધી વરસાદ પડતો હતો ત્યાં સુધી બધા સાથે હતા. પણ જેવો રણનો કારમો સમય શરૂ થયો કે બધા સહયાત્રીઓ જતા રહ્યા. અહીં સુધી તો અમે લીલોછમ સમય કાપ્યો, ઉષર હવાઓમાં સહયાત્રીઓ સફરના ગયા, નકશીના ગૂંથણીના ઇતિહાસો સૌ હુનરના ગયા, ગઝલ બની નહીં ઉપરથી શબ્દો ઘરના ગયા. અહીં સુધી તો અમે લીલોછમ સમય કાપ્યો, ઉષર હવાઓમાં સહયાત્રીઓ સફરના ગયા, નકશીના ગૂંથણીના ઇતિહાસો સૌ હુનરના ગયા, ગઝલ બની નહીં ઉપરથી શબ્દો ઘરના ગયા. પણ સાહેબ, જે એમણે કહ્યું કે હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી, પણ તમે ના પી ગળ્યાનું દુઃખ છે, એ એવા ટાઈમ પણ આવ્યા છે. એ બધાની ઉપરવટ થઈને આવા શ્રોતાઓ મળે છે, એના માટે આ કરવાનું મન થાય છે, આ એક્ટિવિટીમાં રહેવાનું મન થાય છે. તો એ જે શ્રોતાઓ છે, એ જે સમય છે, એ જે કારમો તબક્કો જિંદગીનો આવ્યો, એના ઉપરના 2 શેર સાંભળજો સાહેબ, કે વ્યક્તિ પૂજાને તરસતા લોકો, વ્યક્તિ પૂજાને તરસતા લોકો મળવા આવ્યા છે અમસ્તા લોકો. વ્યક્તિ પૂજાને તરસતા લોકો, વ્યક્તિ પૂજાને તરસતા લોકો મળવા આવ્યા છે અમસ્તા લોકો, વેચવાની છે મફત લાગણીઓ, વેચવાની છે મફત લાગણીઓ, તોય હજી ભાવમાં કસતા લોકો. વ્યક્તિ પૂજાને તરસતા લોકો મળવા આવ્યા છે અમસ્તા લોકો, વેચવાની છે મફત લાગણીઓ, તોય હજી ભાવમાં કસતા લોકો. સાહેબ, બીજા એક બહુ સરસ જૂના સમયમાં તમને લઈ જાઉં તો મેં તમને કહ્યું એમ, a beloved and a good audience is the same, they are same. તો એ બિલવેડને ડેડિકેટ જે શેર કરેલો, એક નાટકની બહુ મોટી હિરોઈન હતી, નામ નથી આપવું મારે, એના જ્યારે પ્રેમમાં પડ્યો ને ત્યારે બીજા દિવસે મેં આ શેર લખેલો, આ મુક્તક લખેલું કે ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા, સમયનું નાનામાં નાનું પરિમાણ ત્યાંથી લઈને સમયનું વિરાટતમ પરિમાણ, એને આખું ગઝલના મીટરમાં બેસાડેલું છે. ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા, ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા, તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું. ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા, તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું. એનાથી છૂટો પડતો હતો હું, આઈ વોઝ, બીજો કે ત્રીજો દિવસ હતો અને એનાથી છૂટો પડતો હતો, અને મને એટલી મજા આવે એને, કારણ કે એ જે સ્ટેજ ઉપરથી જે નખરા કરે ને, એ બધા નખરા ભૂલીને એ સાવ ઢળેલી નજર સાથે મારી જોડે 1.5 કલાક બેઠેલી. અને એ વખતે હું 1.5 કલાક પછી છૂટો પડ્યો ત્યારે મેં એને આ પછી ઘરે જઈને એનું આખું બીંગ મેં એનાલાઇઝ કર્યું ને પછી આ મુક્તક લખેલું કે ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા, તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું. બચ્યા છે કેટલા એ શબ્દ પણ ગણી લઉં છું. છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું. હું પોતે મારામાં કેટલો બચ્યો છું એ મારે ગણવું પડે છે.
સારો જવાનો છે. તું કર બસ આટલી ઈચ્છા, દિવસ સારો જવાનો છે. ને છોડી દે બધી ચિંતા, દિવસ સારો જવાનો છે. ચહેરો આવ્યો સુંદર કે તરત જોઈને એ બોલ્યો, તું કર બસ આટલી ઈચ્છા, દિવસ સારો જવાનો છે. ને છોડી દે બધી ચિંતા, દિવસ સારો જવાનો છે. ચહેરો આવ્યો સુંદર એ જ ક્ષણ પર જોઈને બોલ્યો. शेर पे दाद देना मेहुल साहब, बड़ा शेर कह रहा हूं मैं कि तू कर. खलील साहब शेर पे दाद चाहता हूं कि तू कर बस आटली ઈચ્છા, દિવસ સારો જવાનો છે. ને છોડી દે બધી ચિંતા, દિવસ સારો જવાનો છે. ચહેરો આવ્યો સુંદર એ જ ક્ષણ પર જોઈને બોલ્યો, નજુમી. નજુમી એટલે જ્યોતિષ, હાથ જોવા વાળો. ઇસ્લામમાં જ્યોતિષને હાથ જોવા વાળાને નજુમી કહેવાય. તું કર બસ આટલી ઈચ્છા, દિવસ સારો જવાનો છે. ને છોડી દે બધી ચિંતા, દિવસ સારો જવાનો છે. ચહેરો આવ્યો સુંદર એ જ ક્ષણ પર જોઈને બોલ્યો, નજુમી પોતાની રેખા, દિવસ સારો જવાનો છે. પેલી એક ચીકની છોકરી અંદર આવીને પેલી પામિસની ઓફિસમાં કે તરત જ નજુમી જ્યોતિષ જોનારે આજે આપણો દિવસ સુધરી ગયો યાર. પેલીનું જે થવાનું હતું પણ આપણી લાઈફ બની ગઈ. તું કર બસ આટલી ઈચ્છા, દિવસ સારો જવાનો છે. ને છોડી દે બધી ચિંતા, દિવસ સારો જવાનો છે. ચહેરો આવ્યો સુંદર એ જ ક્ષણ પર જોઈને બોલ્યો, નજુમી પોતાની રેખા, દિવસ સારો જવાનો છે. ક્યાં વાત હે. બધા દેખાવમાં રત છે, અહીં સાજા નથી કોઈ. બધા દેખાવમાં રત છે, અહીં સાજા નથી કોઈ. બતલા દેખના સાહેબ, બધા દેખાવમાં રત છે, અહીં સાજા નથી કોઈ. જીવન છે એક રણ ને એને દરવાજા નથી કોઈ. બધા દેખાવમાં રત છે આદાભાઈ, બધા દેખાવમાં રત છે, અહીં સાજા નથી કોઈ. જીવન છે એક રણ ને એને દરવાજા નથી કોઈ. કાં જીવું એમ કે દુનિયા સ્વીકારે હું જ રાજા છું. કાં જીવું એમ કે દુનિયા સ્વીકારે હું જ રાજા છું. કાં જીવું એમ માનીને અહીં રાજા નથી કોઈ. બધા દેખાવમાં રત છે, અહીં સાજા નથી કોઈ. જીવન છે એક રણ ને એને દરવાજા નથી કોઈ. કાં જીવું એમ કે દુનિયા સ્વીકારે હું જ રાજા છું. કાં જીવું એમ માનીને અહીં રાજા નથી કોઈ. તો સાહેબ, રૂપ કાયફી હતું, આંખો ઘેલી હતી. પેલી નહીં પણ આપણે તો કાદુના ડુંગરે ડુંગરે ડાયરા છે ને, એટલે જયારે એક બીજી પેલી આવેલી, એની જોડેની એક પહેલી મુલાકાત થયેલી, એની એ ગઝલની વાત કરું. મારી બહુ પ્રિય ગઝલ, મારા મિત્ર હરામખોર જે અમારી બંનેને છોડીને જતો રહ્યો, અમને બંનેને, કૈલાસ પંડિતે સાલાએ લખાવેલી ગઝલ છે આ. પંકજ ઉદાસે ગાઈ છે ગુજરાતી આલ્બમમાં, પણ એના 2 શેર નથી ગાયા, એટલે મારે તમને આજે સંભળાવી છે કે રૂ આખી છે ને તે સુનિલ પ્રોસેસમાં ગઝલ જાય છે. દેખના. રૂપ કાયફી હતું, આંખો ઘેલી હતી ને હથેલીમાં એની હથેલી હતી. રૂપ કાયફી હતું, આંખો ઘેલી હતી ને હથેલીમાં એની હથેલી હતી. મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી. તો પહેલી મુલાકાત એસ્ટાબ્લિશ થઈ. હવે બીજું સ્ટેપ. મુલાકાત થઈ એટલે આવી, હવે મેં એને જોઈ. જયેશ, હવે જોજો બીજો છે. આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો. આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો. છોકરી મારી સામે જે બેઠી હતી ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી. બંને સાથે હતું યાર, સાવ સહેલી. ક્યાં વાત. આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો. છોકરી મારી સામે જે બેઠી હતી ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી.
હવે ત્રીજું સ્ટેપ, મીઠી મૂંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો તો હતો મૌનનો આશરો. મીઠી મૂંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો તો હતો મૌનનો આશરો. એણે જ્યારે કહ્યું હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી. મીઠી મૂંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો તો હતો મૌનનો આશરો. એણે જ્યારે કહ્યું હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી. ખલીલ સાહેબ, જોત જોતામાં એ તો રિસાઈ ગઈ, જોત જોતામાં એ તો રિસાઈ ગઈ, દૂર જઈ ના શકી તોય મારાથી. તે આજે શું શેર કહ્યો છે પેલો, તેડીને મારા લાડ કરું છું સ્મરણને. જોત જોતામાં આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો. છોકરી મારી સામે જે બેઠી હતી ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી. જોત જોતામાં એ તો રિસાઈ ગઈ, દૂર જઈ ના શકી તોય મારાથી. એ ફેરવી તો લીધું, મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી. જોત જોતામાં એ તો રિસાઈ ગઈ, દૂર જઈ ના શકી તોય મારાથી. એ ફેરવી તો લીધું, મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી. સસલા જેવી મૃદુ ને મુલાયમ ત્વચા. મનીષ, તારા સોગન ખાઈને કહું છું, સસલા જેવી મૃદુ ને મુલાયમ ત્વચા, ને ચીબુક પર હતો એકલો એક તલ. સસલા જેવી મૃદુ ને મુલાયમ ત્વચા, ને ચીબુક પર હતો એકલો એક તલ. ઝુલ્ફમાં મોગરાની સુગંધો હતી, અને ઝુલ્ફ ઉપર હવાની હવેલી હતી. સસલા જેવી મૃદુ ને મુલાયમ ત્વચા, ને ચીબુક પર હતો એકલો એક તલ. ઝુલ્ફમાં મોગરાની સુગંધો હતી, ઝુલ્ફ ઉપર હવાની હવેલી હતી. અને છેલ્લો શેર છે, અને તમારા જેવા પ્રેમી જીગરજાન મિત્રો પાસે એક નિષ્પક્ષ નિખાલસ કબૂલાત કરું છું કે મેઘલી રાતે મોસમની હેલી હતી, અંગ પરથી ટીપાઓ ટપકતા હતા. મેઘલી રાતે મોસમની હેલી હતી, અંગ પરથી ટીપાઓ ટપકતા હતા. કેમ કાબુમાં રાખી શકું લાગણી, મનની સગળી મુરાદો તો મહેલી હતી. મેઘલી રાતે મોસમની હેલી હતી, અંગ પરથી ટીપાઓ ટપકતા હતા. કેમ કાબુમાં રાખી શકું લાગણી, મનની સગળી મુરાદો તો મહેલી હતી. અને છેલ્લી ગઝલ, એ પહેલા એક ગઝલના બીજા 3 શેર ખાલી. આવું અજવાળું ના ઉગે ધણમાં. જિગ્નેશ, આવું અજવાળું, આવું અજવાળું ના ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબારણમાં. આવું અજવાળું ના ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબારણમાં. આજે તે આંખ ફેરવી લીધી, કાલે બેઠો તો તારી પાપણમાં. આજે તે આંખ ફેરવી લીધી, કાલે બેઠો તો તારી પાપણમાં. અને વૃદ્ધો સામાન્યતઃ ઉઠી વહેલા. ઇન્સોમનિયા નામનો કોઈ રોગ જ નથી. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ ને, એમ આપણે એટલું બધું સમૃદ્ધ જીવ્યા હોઈએ છીએ ને, કે આપણને ખબર પડતી જાય છે કે મોત પાસે આવતું જાય છે, જીવવાના દિવસો ઓછા થતા જાય છે. એટલે આપણે છે ને તે રાત્રે મોડા સૂઈ સવારે વહેલા ઉઠી કોડાની માફક 24માંથી 16-17 કલાક આંખ ખુલ્લી રાખી જેટલું બને એટલું આંખમાં ભરી લઈએ છીએ, અને જેટલું બની શકે એટલું વધારે જીવીએ છીએ. તેના ઉપરનો શેર છે ને, આપણે બુઢ્ઢાઓ એમ ઉલ્લુ બનાવે છે
ને આપણે પણ આપણા દીકરાઓને આવી રીતે ઉલ્લુ બનાવવાના છીએ કે ઇન્સોમનિયા છે જ નહીં. શેર દેખના સાહેબ કે આવું અજવાળું ના ઉગે ધણમાં કંઈક જાદુ હશે રબારણમાં. આજે તે આંખ ફેરવી લીધી, કાલે બેઠો તો તારી પાપણમાં. વૃદ્ધો સામાન્યતઃ ઉઠી વહેલા દીર્ઘ દિવસ જીવે છે ગળપણમાં. અને છેલ્લી ગઝલ કે જરૂરી તો નથી રહું પ્રાર્થનામય. નહીં તો એક કામ કરીએ, આ એનો મતલબ એટલો સારો છે કે પછી બીજા શેર નહીં જામે, એટલે છેલ્લેથી સંભળાવો, કારણ કે શેર બધા જ સાંભળવા જેવા છે. ભાવેશ, શેર જોજે. કઈ તાકાતથી ચાલી શક્યો છું, જીવનના અંત પર આવી ગયો છું. કઈ તાકાતથી ચાલી શક્યો છું, જીવનના અંત પર આવી ગયો છું, છતાં પહોંચીને ફસડાઈ પડ્યો છું. જો ઉચકે તું હવે તો હામ આવે. છેલ્લો શેર, હવે સેકન્ડ લાસ્ટ શેર. રટીને રામ જીવન ના તરી જાઉં. રટીને એક માણસ છે ને, હું ઓળખું છું એને, મુંબઈમાં છે. તું પૂછતો જરા શું ચાલે છે? મજામાં મજામાં. પેલું તો ચાલુ જ હોય એનું, અને એટલો બોગસ માણસ છે બધી રીતે. એના ઉપર મેં શેર લખ્યો છે કે કઈ તાકાતથી ચાલી શક્યો છું, જીવનના અંત પર આવી ગયો છું, છતાં પહોંચીને ફસડાઈ પડ્યો છું. જો ઉચકે તું હવે તો હામ આવે. રટીને રામ જીવન ના તરી જાઉં. જીવું એવું કે જગ મારું કરી જાઉં. હું જ્યારે આખરે સૌથી સરી જાઉં, મને ઉંચકી જવા ખુદ રામ આવે. રામને રટવાનો થોડી હોય, રામ લેવા આવે એવું જીવન જીવવાનું છે સાહેબ. રટીને રામ જીવન ના તરી જાઉં. જીવું એવું કે જગ મારું કરી જાઉં. હું જ્યારે આખરે સૌથી સરી જાઉં, મને તેડી જવા ખુદ રામ આવે. શ્રીમંતાઈને ભીતરની જગાડી. આ તમારા કાઠિયાવાડ ઉપર શેર લખ્યો છે મેં કે શ્રીમંતાઈને ભીતરની જગાડી. ભૂખ્યા રહીને અજાણ્યાને જમાડી. પડે કંગાલિયત જ્યાં સહેજ આડી. શેર દેખના સાહેબ, એનો ક્લાઇમેક્સ મને એટલી મજા આવે છે. શ્રીમંતાઈને ભીતરની જગાડી, ભૂખ્યા રહીને અજાણ્યાને જમાડી. પડે કંગાલિયત જ્યાં સહેજ આડી, તો સપનામાં ઠરેલા ઠામ આવે. પેલી ભૂખી રહીને અતિથિને જમાડ્યો છે અને એને સપનામાં આખું ઘર સંતૃપ્તિથી જમ્યું છે એવા એને સપના આવે છે. અને સાહેબ, નથી મેં ખેપ મંદિરની લગાવી, નથી મેં આશકા આંખે ચડાવી. નથી મેં ખેપ મંદિરની લગાવી, નથી મેં આશકા આંખે ચડાવી. જીવું હું રોકડી લઈ માણસાઈ, ને ઘરમાં રોજ ચારે ધામ આવે. રોજ સમેત શિખર ને પાવાપુરી ને કૈલાસ માનસરોવર રોજ ઘેર મળવા આવે છે યાર. ખરેખર કહું છું યાર. નથી મેં ખેપ મંદિરની લગાવી, નથી મેં આશકા આંખે ચડાવી. જીવું હું રોકડી લઈ માણસાઈ, ને ઘરમાં રોજ ચારે ધામ આવે. રહું પ્રાર્થનામય, અને તારું જ કાયમ નામ આવે. જરૂરી તો નથી રહું પ્રાર્થનામય, અને તારું જ કાયમ નામ આવે. જરૂરી છે તો કેવળ એટલું કે જીવન મારું બીજાને કામ આવે. જરૂરી તો નથી રહું પ્રાર્થનામય, અને તારું જ કાયમ નામ આવે. જરૂરી છે તો કેવળ એટલું કે જીવન મારું બીજાને કામ આવે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.